विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે સાર્વત્રિક ગણ વિશે જોઈ ગયા હતા, બરાબર છે। ઉપગણ વિશે બી જોઈ ગયા હતા। આજે જોઈએ સ્વાધ્યાય 1.3 કે નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા ડઝ નોટ સબસેટનો ઉપયોગ કરો। સબસેટનો ઉપયોગ ક્યારે થાય કે પહેલા ગણના બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા હોય તો શું થાય? સબસેટ થાય। અને પહેલા ગણના બધા જ ઘટકો બીજા ગણમાં ન આવે તો શું થાય? ડઝ નોટ સબસેટનો ઉપયોગ થાય। હવે અહીંયા જો પહેલા દાખલો પહેલી MCQ લઈએ। 2 3 4 આપી દીધું છે અને અહીંયા આપ્યું છે 1 2 3 4 5। આને એ તરીકે લો, આને બી તરીકે લઈ લઈએ તો ગણ એના બધા જ ઘટકો જો 2 3 અને 4 આમાં પણ છે જ, એટલે કે ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોવાથી એ શું થાય? બીનો ઉપગણ થાય। એ બીનો જો ઉપગણ થાય તો શું લખાય? સબસેટ લખાય। એટલે આ બંને વચ્ચે શું આવે? સબસેટ આવી જશે। હવે એ જ પ્રમાણે બીજો જોઈએ આપણે। જો અહીંયા આપ્યું છે ABC અને અહીંયા આપ્યું છે BCD, તો એ તરીકે ABC લીધું અને બી તરીકે આપણે શું લીધું? BCD। હવે જો બી અને સી બંનેમાં છે, પરંતુ એ વાળા જે ઘટક છે એ માત્ર એમાં જ છે, એ બીમાં નથી। એટલે કે એ બિલોંગ્સ ટુ એ, પરંતુ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી હોવાથી એ બીનો ઉપગણ ન થાય। એટલે એ ડઝ નોટ સબસેટ બી, એટલે કે આ જે ગણ આપ્યો છે પહેલો ગણ એ ડઝ નોટ સબસેટ શું થાય? BCD થાય। હવે જો ત્રીજો MCQ જોઈએ આપણે। અહીંયા જો કે એક્સ શું આપ્યું છે? તમારી શાળાના ધોરણ 11નો વિદ્યાર્થી। બી તરીકે શું આપ્યું છે? તમારી શાળાના વિદ્યાર્થી। હવે આ જોઈને આપણને ખબર પડી જાય કે એની અંદર જે લિમિટેડ વિદ્યાર્થી જ આવવાના, કારણ 11મા ધોરણમાં જે ભણતા એટલા જ વિદ્યાર્થી આવવાના। જ્યારે બીમાં શું કીધું છે? શાળાના તમામ વિદ્યાર્થીઓ આવવાના। એટલે કે ગણ એના જેટલા બી સભ્યો છે એ બધા જ સભ્યો ગણ બીમાં આવી જ જાય છે, કારણ કે આ તો સંખ્યા ઓછી રહેવાની ને। 11મું ધોરણ એક ધોરણ નક્કી કરી દીધું તમને, કયું ધોરણ? 11મું ધોરણ। 11મા ધોરણમાં વિદ્યાર્થીઓ કેટલા ઓછા હોય, ત્યારે શાળામાં વિદ્યાર્થી કેવા હોય? વધારે હોય। માટે એ શું થઈ ગયો? બીનો ઉપગણ। કેમ? એના બધા જ ઘટકો ક્યાં આવેલા છે? બીમાં આવેલા છે। તો બંને વચ્ચે કઈ સંખ્યા આવે? સબસેટ આવશે। એટલે વચ્ચેની નિશાની શું આવી ગઈ? સબસેટની નિશાની આવી ગઈ। હવે જોઈએ પાંચમું। એ તરીકે શું આપ્યું છે? એક્સ એ સમતલમાં ત્રિકોણ છે અને બી તરીકે શું આપ્યું છે? એક્સ સમતલમાં લંબચોરસ છે। હવે ત્રિકોણ ક્યારે લંબચોરસ ના બની શકે? પહેલી વસ્તુ તો બરાબર, એટલે એના સભ્યો બીમાં ન હોય, એટલે એ ડઝ નોટ સબસેટ બી। એટલે આ બંને ગણ વચ્ચે નિશાની કઈ આવે? ડઝ નોટ સબસેટ, એટલે ઉપગણ નથી। જો 4 નંબરનો MCQ જોઈએ કે એક્સ શું આપ્યું છે? સમતલમાં વર્તુળ છે અને બી શું આપ્યું છે? એક્સ એ આ જ સમતલનું 1 એકમનું ત્રિજ્યાવાળું વર્તુળ છે। તો સમતલમાં વર્તુળ કીધું છે આપણને, એટલે સમતલમાં તો અસંખ્ય વર્તુળ આવવાના, એની ત્રિજ્યા ગમે તેટલી હોય, 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, 25 હોય। જ્યારે અહીંયા બીમાં શું છે? માત્ર એક જ છે, તો આની અંદર તો વધારે વર્તુળ થયા। એક અને 1 એકમ ત્રિજ્યાવાળું બી હોઈ શકે, 2 એકમવાળું બી હોઈ શકે, 3 વાળું બી હોઈ શકે। તો આની અંદર વધારે ઘટક થયા અને આની અંદર ઓછા ઘટક થયા, તો એના બધા જ ઘટક બીમાં તો આવવાના જ નથી। એટલે એ ડઝ નોટ સબસેટ બી થઈ ગયું। એટલે બંને વચ્ચે નિશાની કઈ આવે? ડઝ નોટ સબસેટ આવે। છઠ્ઠો MCQ જોઈએ। એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે। બી તરીકે શું આપ્યું છે? એક્સ એ આ સમતલનો ત્રિકોણ છે। હવે જો આ એની અંદર એક જ પ્રકારનો ત્રિકોણ આપ્યો છે, કયો આપ્યો છે? સમબાજુ। જ્યારે બી તરીકે શું કહ્યું છે? સમતલનો ત્રિકોણ છે। એટલે જેટલા બી પ્રકારના ત્રિકોણ રહ્યા એ બધાનો આમાં સમાવેશ થાય। કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે, સમબાજુ બી હોઈ શકે, સમદ્વિભુજ બી હોઈ શકે, બધા ત્રિકોણો બીની અંદર આવી જાય। એટલે કે એના જેટલા બી ઘટકો છે કે સમબાજુ ત્રિકોણ જેટલા બી રહ્યા એ બધા શેમાં આવવાના? બીમાં આવી જવાના। એટલે એના બધા જ ઘટકો બીમાં હોવાથી એ શું થાય? સબસેટ બી થાય। એટલે આ બંને વચ્ચે નિશાની કઈ આવે? સબસેટની નિશાની આવે। જો હવે સાતમું લઈએ। એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। હવે યુગ્મ સંખ્યા એટલે 2 4 6 8 10 એ બધી આવે। જ્યારે એક્સ શું આપે છે? પૂર્ણાંક સંખ્યા છે। પૂર્ણાંકમાં તો શું આવે? પ્લસ બી આવે અને માઇનસ બી આવે। ઝેડ વાળી બધી કિંમતો લખાય, 0 1 -1 2 -2 3 -3 એ બધી કિંમત મળશે આપણને અહીંયા। હવે જો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવી જ જવાના છે, એટલે એ સબસેટ શું થઈ ગયો? બી થઈ ગયો। માટે પહેલો ગણ અને બીજા ગણ વચ્ચે નિશાની કઈ આવે? સબસેટ આવે। હવે જો આવો પ્રશ્ન નંબર 2 આપણને આપેલો છે, બરાબર છે, એવું તમને હોમવર્કમાં આપું છું। જો પ્રશ્ન નંબર 3 એ બરાબર શું આપ્યું છે આપણને? 1 2 અને એની અંદર છગડિયા કૌંસમાં 3, 4 અને પછી 5 આપ્યું છે।
નીચેના પૈકી કયા વિધાનનો સત્ય અસત્ય છે એ આપણે ચેક કરવાના છે. હવે જો એ તરીકે 1 2 3 4 અને 5, હવે યાદ રાખવાનું આ છગડીયા કૌંસમાં 3 4 એટલે આ એક ઘટક થઈ ગયો, એટલે 1 બિલોંગ્સ ટુ એ, 2 બિલોંગ્સ ટુ એ, 3 4 સાથે જ આવે, 3 4 બિલોંગ્સ ટુ એ અને 5 બિલોંગ્સ ટુ એ થાય. એકલો 3 કહે તો એકલો 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ અને એકલો 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ થાય. પહેલું આપણને આપ્યું છે 3 4 સબસેટ એ. હવે જોઈએ આ વિધાન સત્ય કે અસત્ય. હવે 3 4 તો શેમાં છે? બિલોંગ્સ ટુ છે. હવે 3 4 બિલોંગ્સ ટુ હોવાથી ક્યારે બી 3 4 એ સબસેટ એ થાય નહીં, માટે આપેલ વિધાન કેવું થઈ ગયું? અસત્ય થઈ ગયું. હવે બીજું વિધાન જોઈએ 3 4 બિલોંગ્સ ટુ એ. એ તો આપેલું છે આપણને 3 4 બિલોંગ્સ ટુ એ, માટે આ વિધાન કેવું થઈ ગયું? સત્ય થઈ ગયું. ત્રીજું જોઈએ કે છગડીયા કૌંસમાં છગડીયો કૌંસ 3 4 સબસેટ એ. હવે જો 3 4 શેમાં છે? બિલોંગ્સ ટુ એ છે, બરાબર, આ ઘટક છે, એનો તમે ગણ બનાવી દો તો એક ગણ શું થાય? હંમેશા એનો ઉપગણ જ થશે. એટલે 3 4 બિલોંગ્સ ટુ એ એટલે એનો જે છગડીયો કૌંસ લઈએ તો એ શું થાય? સબસેટ જ થાય, માટે આપેલ વિધાન કેવું થઈ ગયું? સત્ય થઈ ગયું. જો હવે ચોથું લઈએ 1 બિલોંગ્સ ટુ એ. એ તો આપેલું જ છે, પહેલાં સ્ટાર્ટિંગમાં જ જોયું આપણે, પહેલો 1 અને એમાં આવેલું છે, માટે આપેલ વિધાન કેવું થઈ ગયું? સત્ય થઈ ગયું. 1 સબસેટ એ તો અસત્ય જ થાય, કારણ કે બિલોંગ્સ ટુ છે. 1 તો ઘટક છે, ઘટક ગણનો શું હોય? બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ હોય, સબસેટ ક્યારેય ન હોય, એટલે આપેલ વિધાન કેવું થઈ ગયું? અસત્ય થઈ ગયું. હવે જો 6 નંબર 1 2 અને 5 સબસેટ ઓફ એ. ગણ એમાં કયા કયા ઘટક આપ્યા? જો 1 2 અને 5 આપેલા છે આપણને. આ 5 ઘટકો બિલોંગ્સ ટુ આવ્યો, એનો એક ગણ બન્યો તો એ ગણ શું થાય? આનો ઉપગણ જ થવાનો છે. એટલે છગડીયા કૌંસમાં 1 2 અને 5 એ શું થાય? સબસેટ એ થાય જ, માટે આપેલ વિધાન કેવું છે? સત્ય છે. 7મો MCQ જો છગડીયા કૌંસમાં 1 2 5 બિલોંગ્સ ટુ એ. તો ઉપર આગળ જોઈએ પ્રમાણે 1 2 5 તો શું છે? સબસેટ એ છે, માટે આપેલ વિધાન કેવું થઈ ગયું? અસત્ય છે. 8મો જો 1 2 3 સબસેટ ઓફ એ. મેં આગળ કીધું એ પ્રમાણે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ છે. 1 અને 2 બંને બિલોંગ્સ ટુ એ છે, કારણ કે જોડ કઈ હતી? 3 જોડે આપણી પાસે 4 જોડ હતી, એ બિલોંગ્સ ટુ એ હતું, એકલો 3 બિલોંગ્સ ટુ એ નથી. 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ હોવાથી 1 2 3 ડઝ નોટ સબસેટ ઓફ એ થાય, માટે આપેલ વિધાન અસત્ય છે. 9મું 5 બિલોંગ્સ ટુ એ. 5 તો પોતે ગણ છે, આપણે તમને આગળ કીધું છે ખાલી ગણ દરેક ગણનો શું થાય? ઉપગણ થાય, એટલે 5 સબસેટ એ હોય જ, માટે આપેલ વિધાન અસત્ય છે. છગડીયા કૌંસમાં 5 સબસેટ ઓફ એ. આ પણ અસત્ય વિધાન થયું, કારણ કે 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. એ બરાબર છગડીયા કૌંસમાં સ્મોલ એ આપી દીધું છે. આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા તો ઉપગણની, એમાં તમને એક મેં ઉદાહરણ પણ આપ્યું હતું કે ઉપગણ લખવામાં પહેલો ઉપગણ કયો લખવાનો? હંમેશા ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. બીજું, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. એટલે અહીંયા જો એક જ ઘટક છે અને ઉપગણ શોધવાની સૂત્ર બી લખાવ્યું હતું 2 રેઝ ટુ નંબર ઓફ એ. એમાં કેટલા ઘટક છે? એક જ ઘટક છે, 2ની 1 ઘાત, એટલે 2 ઘટક મળે ઉપગણમાં આપણને. પહેલો ઉપગણ તો શું લખવાનો? ખાલી ગણ. અને બીજો શું લખવાનું? છેલ્લે શું લખવાનું? હંમેશા ગણ પોતે. આ એક જ ઘટક હોવાથી 2 જ મળશે, કયા? 5 અને એ પોતે મળે. જો બીજો દાખલો લઈએ, બી બરાબર એ બી. કેટલા ઘટક થયા? 2 ઘટક, તો 2ની 2 ઘાત એટલે 4 ઘટક લખવાના આપણે. પહેલો શું લખવાનો? 5 અને છેલ્લો શું લખવાનો? એ બી પોતે. તો હવે વચ્ચે કોણ બાકી રહી ગયું? સિંગલવાળા. સિંગલવાળા એટલે કોણ? છગડીયા કૌંસમાં એ અને છગડીયા કૌંસમાં બી, એટલે 4 ઘટક મળી જાય આપણને. જો ખાલી ગણ લખવાનું, છેલ્લે એ બી લખવાનું, વચ્ચે સિંગલવાળા એ અને બી. આમ તો પહેલાં ખાલી ગણ આવે, પછી 1 વાળા આવે, પછી 2 વાળા આવે, પછી 3 વાળા આવે. હવે ધારો કે અહીંયા 3 ઘટકો છે, તો 2ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે, એટલે 8 ઘટક લખવાના થયા તમારે. પહેલો શું લખવાનો? 5 અને છેલ્લો શું લખવાનો? 1 2 3 પોતે છગડીયા કૌંસમાં, બરાબર. વચ્ચે સિંગલવાળા લખીશું, તો સિંગલવાળા કોણ કોણ આવે? છગડીયા કૌંસમાં 1 કોમા છગડીયા કૌંસમાં 2 કોમા છગડીયા કૌંસમાં 3. સિંગલવાળા થઈ ગયા. પહેલાં 5, પછી 1, પછી 2, પછી 3. એકના એક વાળા પતી ગયા. હવે બબેની જોડ બનાવો. બબેની જોડ બને એટલે 1 જોડે 2 આવશે પહેલો, પછી 2 જોડે 3 આવે, અને પછી 1 જોડે 3 આવે, અને છેલ્લે બધા જ આવે. થઈ ગયા 8 ઘટકો. જો 1 2 3 4 5 6 7 ને 8 ઘટક મળે. આ મળી ગયું. હવે ધારો કે સી બરાબર આપણને શું આપ્યું છે? 5 આપ્યું એટલે એક જ આવે, કારણ કે એક સભ્ય છે જ નહીં, એમાં 0 સભ્યો થઈ ગયા. નંબર ઓફ 5 બરાબર તો 0 લખાયેલું છે, તો 2ની 0 ઘાત એટલે 1. જ્યારે બી ખાલી ગણ હોય
તો ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ તો છે જ, એટલે 5 આવે, એક જ ઉપગણ મળે આપણને 5. પ્રશ્ન નંબર 5 જુઓ કે a બરાબર 5 હોય તો p ઓફ a ને કેટલા ઘટકો હશે. હવે p ઓફ એટલે તમને યાદ આવવું છે ઘાતગણ. ઘાતગણ કોને કહેવાય? કોઈ પણ ગણ હોય, ગણના બધા જ ઉપગણો શોધો, એ ઉપગણોને ગણની અંદર લખો તો એ શું કહેવાય? ગણ એનો ઘાતગણ થાય. હવે a બરાબર 5 થયું તો નંબર ઓફ a બરાબર નંબર ઓફ 5, પણ નંબર ઓફ 5માંથી એક પણ ઘટક ના હોય એટલે નંબર ઓફ a બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. આપણને ખબર છે ગણ એના ઉપગણોની સંખ્યા અને ગણ એના ઘાતગણના સંખ્યા બંને સંખ્યા કેવી આવવાની? સમાન જ આવે. એટલે કે p ઓફ a એટલે ગણ એના ઘાતગણના ઘટકોની સંખ્યા, એટલે 2 નંબર ઓફ a થાય. પણ નંબર ઓફ a એટલે કેટલા? 0. તો 2 ની 0 ઘાત શું થઈ જાય? 1 થઈ જાય. હવે આ ટાઈપનો MCQ આપણે પરીક્ષામાં બહુ પૂછાય છે, બરાબર છે. હવે એક એક્સ્ટ્રા દાખલો જોઈએ જો એના ઉપરનો, કે ગણ a બરાબર 1, 3 અને 5 આપી દીધા છે. તમારે શોધવાનું છે નંબર ઓફ p ઓફ a ઇક્વલ ટુ કેટલા. ચલો, એમાં કેટલા ઘટક થયા? 3 ઘટક. તો નંબર ઓફ p ઓફ a, તો નંબર ઓફ p ઓફ a એટલે 2 નંબર ઓફ a, કેટલા ઘટક છે? 3 ઘટક, એટલે 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8 થાય. અરે ફરી પાછો આપણે લેવાનો છે ઘાતગણ. આ ઘાતગણ તમે શોધ્યો ને, એનો ફરી પાછો ઘાતગણ. તો નંબર ઓફ p ઓફ a એટલે 2 નંબર ઓફ p ઓફ a, એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 8 ઘાત. 2 ની 8 ઘાત એટલે કેટલા થાય? 256. ફરી એક વખત જો, એમાં કેટલા ઘટક? 3 ઘટક. તો નંબર ઓફ a બરાબર 3. બરાબર. પહેલું શોધવાનું છે આની સંખ્યા, કોની? p ઓફ a ની સંખ્યા. તો નંબર ઓફ p ઓફ a એટલે 2 નંબર ઓફ a થયું. ચલો, નંબર ઓફ એમાં કેટલા ઘટક છે? 3 ઘટક. એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ. અને 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8 થાય. ફરી પાછો એક p આવ્યો, એનો પાછો 8 છે. 8ના ફરી પાછા ઉપગણો શોધવાના તમારે અહીંયા. એટલે જો નંબર ઓફ p ઓફ a બરાબર કેટલા? 2 નંબર ઓફ p ઓફ a, એટલે 2 કેટલા થાય? 8, એટલે કેટલા થાય? 256 થાય. હવે ધારો કે આપણે આવું હોત નંબર p ઓફ a, 3 વખત p થયા, તો આની સંખ્યા કેટલી મળત? 2 ની કેટલી ઘાત થાય? 256 થાય. એટલે જો પહેલાં હોય તો 2 ની ઘાતમાં મૂકી દેવાનું. 2 ની કેટલી ઘાત? 3 ઘાત, 8 થઈ. આ પાછો p આવ્યો એટલે 2 ની કેટલી ઘાત થઈ જાય? 8 ઘાત થઈ જાય. એટલે કેટલા થયા? 256. હજી એક p હોત તો 2 ની કેટલી ઘાત? 256 ઘાત થઈ જાય આપણી પાસે. આ ધ્યાન રાખજો ખાસ. જો બીજો એક દાખલો જોઈએ એક્સ્ટ્રા. p 5 કેટલી થાય? અને નંબર ઓફ p ઓફ 5 બરાબર કેટલા? p ઓફ 5માં તો ઘટક એક જ આવે, પોતે જ આવશે 5. ચલો, p ઓફ 5 શું આવે? આનો ઉપગણો કેટલા? 2 જ આવે. એક તો 5 પોતે અને આ પોતે, એટલે 5 અને છગડે કૌંસમાં 5, 2 ઘટક થયા. હવે એનો પાછો ઘાતગણ લો તો કેટલા ઘટક થઈ જાય? 4 ઘટક થાય. કયો? 5, આ પોતે 5, આ પોતે 5 અને બંનેનું ભેગું પોતે 5. એ કેટલા ઘટક થયા? 4 ઘટક થઈ ગઈ આપણી પાસે અહીંયા. એટલે કે નંબર ઓફ p ઓફ 5 બરાબર કેટલા થાય? 4. આ પણ વારંવાર પૂછાતો MCQ છે. અંતરાલ, તમે અંતરાલ ફરી પાછું રિકોલ કરી દો. પહેલું શું હતું? વિવૃત અંતરાલ, એટલે શું લખતા હતા? a x b લખતા હતા. પછી હતું સંવૃત અંતરાલ. સંવૃતમાં શું લખતા હતા? a x b થાય. પછી વિવૃત અને સંવૃત આવે. વિવૃત આવે એટલે a x b થઈ જાય. પછી સંવૃત અને વિવૃત આવતું હતું. શું લખતા હતા? a x b થાય. એટલે જ્યારે બી બરાબર નાનો કાઉન્સ હોય તો લેસ ધેનની નિશાની આવે, મોટો કાઉન્સ હોય તો ઇક્વલ ટુ સાથે આવે. જ્યાં મોટો ત્યાં ઇક્વલ ટુ, જ્યાં લેસ ધેન જ્યાં ખાલી નાનો ત્યાં માત્ર લેસ ધેનની નિશાની થાય. હવે જો આ આપણને આપ્યું છે, પહેલું શું આપ્યું છે? -4 x > 6, એટલે આ નાનો આ મોટો થઈ ગયું. -4 6 વિવૃત સંવૃત અંતરાલ. ચલો હવે બીજું જુઓ. હવે -12 x -10, બંનેમાં લેસ ધેન છે. બંનેમાં લેસ ધેન એટલે શું થાય? વિવૃત અંતરાલ થઈ ગયો. એટલે શું આવે? ઓપન, અથવા તો એમ કહેવાય વિવૃત. -12 -10 થઈ ગયું. આ બીજું મળી ગયું આપણને. ચલો ત્રીજું જોઈએ. 0 > x 7, એટલે આ મોટો અને આ નાનો, એટલે સંવૃત અને વિવૃત થઈ ગયું. મોટો અને નાનો. ચલો 4 નંબર જો. 3 > x 4. હવે જો 3 > x 4, બંને ઇક્વલ ટુ નિશાની છે. ઇક્વલ ટુ એટલે મોટો કાઉન્સ થશે, એટલે સંવૃત અંતરાલ થઈ ગયો 3 4. નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો.
શું આપ્યું છે -3,0 એટલે પહેલું આવશે a લેસ ધેન x લેસ ધેન b એટલે શું લખાય -3 લેસ ધેન x લેસ ધેન 0. બંનેમાં મોટો કૌંસ છે, મોટો કૌંસ આવે એટલે ઇક્વલ ટુ આવે જ એટલે શું લખાય 6 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 12. આ શું આવે વિવૃત સંવૃત એટલે આ વિવૃત આવે તો લેસ ધેન, સંવૃત આવે તો ઇક્વલ ટુ એટલે 6 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 12. અહીંયા જો સંવૃત અને વિવૃત શું લખાય a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન b. અહીંયા શું આપ્યું છે, એ જ આપ્યું છે ને -23 અને 5 શું લખાશે -23 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 5. ચાલો પ્રશ્ન નંબર 8 માં શું આપ્યું છે, નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો. બે શરત આપી છે તમને, કાટકોણ ત્રિકોણનો ગણ અને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. હવે કાટકોણ ત્રિકોણ અને સમદ્વિભુજ ત્રિકોણનો એક પ્રકાર થયો, તો આપણે શું કરીએ યુ તરીકે શું લઈ શકાય, સમતલના બધા ત્રિકોણોનો ગણ લઈ લો. કે સમતલના બધા ત્રિકોણનો ગણ લઉં તો એમાં કાટકોણ ત્રિકોણ પણ આવી જાય અને સમદ્વિભુજ પણ આવી જાય, બરાબર છે. અને ત્રીજું કોઈ ધારો કે સમભુજ હોય તો બી આવી જાય, ગમે તે ત્રિકોણ હોય બધા ત્રિકોણો કેવા આવી જવાના, અંદર આવી જવાના. એટલે યુ તરીકે બંનેમાં એક સરખું લઈ શકાય. યુ તરીકે શું લઈશું આપણે, x એ સમતલના બધા ત્રિકોણોનો ગણ છે. ચલો પ્રશ્ન નંબર 9 માં શું આપે છે, a તરીકે 1 3 5, b તરીકે 2 4 6 અને c તરીકે 0 2 4 6 અને 8 આપી દીધા છે. એબીસી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. સાર્વત્રિક ગણ એટલે કે ગણ એ બી અને સીના બધા ઘટકો જે ગણમાં હોય એને આપણે શું કહેવાય, સાર્વત્રિક ગણ લઈ શકાય. હવે અહીંયા તમે જો 0 1 2 3 4 5 અને 6 આપ્યું છે. હવે 8 ઘટક છે એ સીમાં આવેલો છે, આમાં આવેલો નથી, માટે આને સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકાય. 5 કે 5માં એક પણ સભ્ય નથી, તો 5માં સભ્ય જ ન હોય તો 5ને તમે સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકો. ચાલો એના પછી ત્રીજો જો 0 1 2 3 4 5 6 7 8 9 10 1 3 5 1 3 5 એમાં આવી ગયા, જોઈ લો 1 3 અને 5 પણ આવી ગયા. 2 4 અને 6 2 4 અને 6 બી આવી ગયા. 0 2 4 6 8 2 4 6 અને 8 એટલે ગણ એના બધા ઘટક આમાં છે, ગણ બીના પણ બધા ઘટક આમાં છે અને ગણ સીના પણ બધા ઘટક આમાં છે. એટલે ગણ એ બી અને સીના બધા જ ઘટકો 0 1 2 3 4 5 6 7 8 9 10માં છે, માટે આ ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. 4 નંબર જો 1 2 3 4 6 7 ને 8, પણ અહીંયા તમે જોઈ શકો 0 સીમાં આવેલો છે, આમાં નથી આવ્યો, માટે સાર્વત્રિક ગણ તરીકે ન લઈ શકાય. હવે જોઈએ યોગ ગણ કોને કહેવાય, બરાબર. આ એક ગણ આપ્યો છે આપણને એ તરીકે લઈએ 1 3 અને 5. ચલો બી તરીકે લઈએ આપણે 1 5 7 અને 8. યોગગણ એટલે કે ગણ એમાં આવેલા ઘટકો અને ગણ બીમાં આવેલા ઘટકો તથા બંનેના સામાન્ય ઘટકો, આ બધાને લઈને જે ગણ બને એને શું કહેવાય, એ અને બીનો યોગગણ કહેવાય. યોગગણ એટલે યુ તરીકે દર્શાવવામાં આવે, એ યોગ બી કહેવાય એને, આને વંચાયા છે એ યોગ બી. યોગ એટલે એ અને બીના બધા જ ઘટકો લખવાના. હવે આપણે ઘટકો લખતી વખતે ધ્યાનમાં રાખીએ છીએ કે એક ઘટક માત્ર એક અને એક જ વાર લખાય, રિપીટ થતું નથી, ક્રમનું મહત્ત્વ નથી. હવે જો પહેલાં હું શું કરું છું, એના બધા ઘટક લખી નાખું, 1 3 અને 5 લખી નાખ્યા મેં એના બધા ઘટકો. હવે બીમાં જો 1 5 7 અને 8 આપ્યા છે, પણ 1 અને 5 આમાં આવી ગયા એટલે ફરી લખવાના નહીં, તો બાકી કયા ઘટક રહી ગયા 7 અને 8, તો આ થઈ ગયું 7 અને 8, તો આ શું થઈ ગયું, એ યોગ બી થઈ ગયું. એટલે કે એમાં આવેલા ઘટક અને બીમાં આવેલા ઘટક અને બંનેમાં સામાન્ય ઘટક હોય, એ બધાની મદદથી જે ગણ બને એ ગણને શું કહેવાય, યોગ ગણ કહેવાય. એટલે એ યોગ બી લખી શકાય આપણે પાસે. હવે જો એની વેન આકૃતિ બનાવીએ, એ યોગ બીની વેન આકૃતિ આ રીતે બનાવીએ કે આ ગણ એ લીધો તમે, આ ગણ બી લીધો, આ યુ એટલે સાર્વત્રિક ગણ થઈ ગયો, આ સાર્વત્રિક ગણ થઈ ગયો. એમાં આવેલા ઘટક, બીમાં આવેલા ઘટક અને બંનેમાં ભેગા આવેલા ઘટકો, આ સામાન્ય ઘટક થયા ને. જો આ ભાગ એમાં પણ છે અને આ ભાગ બીમાં પણ છે, એટલે આટલો જે ભાગ રહ્યો આ ભાગ બધામાં આવેલો છે. તો ગણ એ વાળો ઘટક, બી વાળો ઘટક અને બંનેનો સામાન્ય વાળો, એ બધાની મદદથી જે ગણ બને એ શું કહેવાય, યોગ ગણ કહેવાય. જો હવે એના અમુક ગુણધર્મો છે, એના ગુણધર્મો આપણે યાદ રાખવાના. પહેલું ક્રમનો નિયમ, તમે ગણ એ અને ગણ બી ગમે તે આપેલા હોય એનો યોગ શોધો અને બી અને એનો યોગ શોધો, બંનેમાં કોઈ ફેર પડતો નથી. એ જ પ્રમાણે જૂથનો નિયમ છે કે એ યોગ બી યોગ સી લો, કે એ યોગ બી યોગ સી લો,
બંનેનો જવાબ શું મળે? સરખો જ મળે. હવે જો એ યોગ ફાઈ બરાબર શું થાય? એ થાય, કારણ એમાં ઘટકો છે, ફાઈમાં એક પણ ઘટક નથી. ફાઈમાં ઘટક ન હોય તો બંનેનો યોગ ગણ શું થાય? એ પોતે જ થાય. બીજું, ગણ એ અને ગણ એ એટલે કે ગણનો પોતાની સાથેનો જ યોગ ગણ એટલે ગણ પોતે જ મળે. એટલે એ યોગ એ બરાબર એ થાય. હવે જો સાર્વત્રિક ગણ લઈ લો અને ગણ એ લઈ લો, તો આમાં નાનું કોણ થાય? ગણ એ થાય. મોટું કોણ થાય? સાર્વત્રિક ગણ સૌથી મોટો. સાર્વત્રિક ગણ અને ગણનો બંનેનો યોગ ગણ એટલે મોટું. મોટું કોણ? યુ. એટલે શું લખાય? એ યુ યોગ એ બરાબર હંમેશા શું મળે આપણને? યુ મળે. જો હવે છેદગણ લઈએ. છેદગણ એટલે બંનેમાં સરખા સભ્યો હોય એ તમારે ગણમાં લખવાના. એટલે કે ઉદાહરણ તરીકે લઈએ સમજવા માટે. આગળ ઉદાહરણ આપી તે પ્રમાણે જ લઉં છું. 1, 3 અને 5. ચલો બી બરાબર 1, 5, 7, 8. તો બંનેનો છેદગણ. છેદગણ એટલે એ છેદ બી અને વંચાય એ પછી આ નિશાની કોની? જે છેદની નિશાની, આ બી થયો. એ છેદ બી એટલે કે એ અને બીમાં જેટલા બી ઘટક સામાન્ય હોય એને તમારે ગણમાં લખી નાખવાના. કયા કયા ઘટક સામાન્ય છે? 1 અને 5. તો એ છેદ બી શું મળી ગયો આપણને? 1 અને 5. આકૃતિમાં વેન આકૃતિમાં જો આ ભાગ જે બતાવ્યો એ શું થાય? એ છેદ બી વાળો ભાગ થાય. હવે જો છેદ ક્રિયાના અમુક ગુણધર્મો હોય છે, જે યોગ ક્રિયાના જોઈએ તે આના પછી છે. પહેલો તો ક્રમનો નિયમ, એમાં બી ક્રમનો નિયમ હતો, આમાં બી એ જ છે. એ છેદ બી બરાબર બી છેદ એ. જૂથનો નિયમ બી થાય. એ છેદ બી છેદ સી બરાબર એ અલગ પાડ દો, એટલે બી છેદ સી અલગ પાડ દો, એટલે એ છેદ બી છેદ સી બંને સરખું થાય. હવે જો 5 છેદ એ બરાબર 5. કેમ? 5માં એક પણ સભ્ય નથી. ગણ એમાં તો અમુક સભ્યો આવેલા છે, તો બંનેમાં કોમન સભ્યો એક પણ મળતા નથી, એટલે શું થાય? 5 થઈ જાય. હવે જો સાર્વત્રિક ગણ યુ અને એ બંનેનો છેદ. સાર્વત્રિક ગણમાં તો બધા જ ઘટકો આવે, ગણ એમાં મર્યાદિત ઘટકો આવે. તો ગણ એ હંમેશા શું થાય? યુનો. આગળ તમને કીધું હતું દરેક ગણ સાર્વત્રિક ગણનો શું થાય? ઉપગણ જ થાય. એટલે એના બધા ઘટક ક્યાં આવેલા છે? યુમાં આવેલા છે. એટલે બંનેના સામાન્ય ઘટક કોણ મળે? ગણ એના જ ઘટકો મળે. એટલે યુ છેદ એ બરાબર શું થાય? એ જ થાય. તો યાદ રાખવાનું, સાર્વત્રિક ગણ હોય અને સામે કોઈ પણ ગણ હોય એ બંનેનો છેદ ગણ એટલે શું થાય? ગણ પોતે જ થાય. યોગ ગણ હોય તો સાર્વત્રિક ગણ પોતે થાય, અને છેદ ગણ હોય તો ગણ પોતે થાય. સમઘાતી નિયમ જે રીતે યોગમાં હતો એ રીતે અહીંયા ગણનો પોતાની સાથે છેદ ગણ એટલે શું થાય? ગણ પોતે થઈ જાય. આમાં એક નિયમ વધારાનો આવ્યો. કયો? વિભાજનનો નિયમ. કે એ છેદ બી યોગ સી બરાબર શું લખવાનું? એ છેદ બી પછી યોગ એ છેદ સી થઈ જાય. હવે જોઈએ, બે ગણ આપેલા હોય, બંને ગણ અલગ ગણ ક્યારે થાય? ફોર એક્ઝામ્પલ સમજીએ ઉદાહરણથી. ચલો એ બરાબર આપણને આપ્યું છે 2, 4, 6. બી બરાબર આપ્યું છે 1, 3 અને 5. આ બંને ગણનો છેદ ગણ લો. એ છેદ બી. છેદ ગણ એટલે બંનેમાં સામાન્ય ઘટકોથી બનતો ગણ. આ ગણ અને આ ગણ બંનેમાં એક પણ સભ્ય સામાન્ય નથી, એટલે કે એ છેદ બી બરાબર શું થઈ ગયો? 5. માટે એ અને બી શું થઈ ગયા? અલગ ગણ થઈ ગયા. અલગ ગણ એટલે બંને વચ્ચે એક પણ સભ્ય કોમન ન હોય. જો આ બધી આકૃતિ બનાવી દીધી. આ ગણ એ અલગ લખ્યો, આ ગણ બી અલગ લખ્યો, ક્યાંય છેદ તો નથી. એટલે આ થઈ ગયો અલગ ગણોની વેન આકૃતિ. હવે જોઈએ સ્વાધ્યાય 1.4. નીચે આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો. યોગ ગણ એટલે એ યોગ બી. આ પહેલો ગણ એક્સ, આ બીજો વાય. યોગ એટલે એના ઘટકો એટલે એક્સના ઘટકો, વાયના ઘટકો અને બંનેના કોમન ઘટકો લખવાના. ચાલો પહેલાં હું શું કરું? એક્સના ઘટક લખી નાખું. 1, 3 અને 5 લખી નાખ્યા. હવે વાયમાંથી લખવાનું, પણ 1 તો આવી ગયો. 2 નથી આવેલો, 2 લખી નાખું. 3 તો આવી ગયો. એટલે એક્સ યોગ વાય શું થયો? 1, 3, 5, 2. ઘણા લોકો 1, 2, 3, 5 લખે, કોઈ ફરક પડતો નથી, ક્રમનું મહત્વ નથી. હવે એ જ પ્રમાણે જો એ અને બી આપેલા છે, બંનેનો યોગ લખવાનો. એટલે પહેલાં એક કામ કરું, એ વાળા બધા ઘટક લખી નાખું. ચલો એ, ઈ, આઈ, ઓ, યુ લખી નાખ્યા મેં. ઓકે. હવે બી વાળા ઘટક એ, પણ એ તો આવી ગયો, લખવાનો નહીં. રિપીટ થાય એટલે નહીં લખવાનો, એક જ વાર લખવાનો.
બી આમાં નથી આવ્યો એટલે બી લખાશે, પછી કોણ લખાશે, સી પણ લખાશે. આ મળી ગયો આપણને એ યોગ બી. ત્રીજો પ્રશ્ન, એ શું આપે છે? એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. 3ની ગુણિત કીધી એટલે 3ના બધા મલ્ટિપલમાં જવાનું. 3, 6, 9, 12, 15 બધા આગળ જઈ શકે, બરાબર. બી તરીકે શું આવે છે? એક્સ એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6થી નાની એટલે 1થી 5 લખાય, આ 1થી 5 લખી નાખ્યા. હવે તમને શું કીધું? જો બંનેનો યોગ લખવાનો છે. હવે બંનેનો યોગ લખવો હોય તો પહેલું એક કામ કરું, આના બધા ઘટક લખી નાખું. 1, 2, 3, 4 અને 5. પછી અહીંયાથી જો 3 આવી ગયો, બીજો ઘટક નથી આવતો એટલે બાકીના ઘટક લખી નાખું. 6, 9, 12, 15. આ બંનેનો શું મળી ગયો? યોગ મળી ગયો. ચલો 4 નંબરમાં શું આવે છે? એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. 1 લેસ દેન એક્સ લેસ દેન ઇક્વલ ટુ 6. ફરી પાછી આ સમતા આવી ગઈ. અંતરાળ આપણા મગજમાં આવી જવું જોઈએ. ઇક્વલ ટુ આવે તો સમાવેશ થાય, એકલી લેસ દેન આવે તો સમાવેશ ન થાય. અહીંયા 1નો સમાવેશ થતો નથી, પણ 1થી મોટી લેવાની બધી જ. 1થી મોટી કઈ આવે? 2, 3, 4, 5, 6. 6થી નાની બી લેવાની છે. 6 અને 6થી નાની એટલે કઈ સંખ્યા મળી? 2, 3, 4, 5 અને 6. જો અહીંયા ઇક્વલ ટુ હોત તો 1થી 6 આવત, બરાબર. અહીંયા જો એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. 6 લેસ દેન એક્સ લેસ દેન 10 આપ્યું છે એટલે 6 લેવાની નથી, 10 પણ લેવાની નથી, માત્ર વચ્ચેની સંખ્યાઓ લેવાની છે. તો વચ્ચે કઈ કઈ સંખ્યા મળે? 7, 8 ને 9. થઈ ગયું 7, 8 અને 9. તો આ બંનેનો આપણે યોગ શોધવાનો છે. તો આ બંનેનો યોગ લેવા જવું તો પહેલાં એના બધા ઘટક લખી નાખું. 2, 3, 4, 5 અને 6. પછી બીમાં જો 7 અને 8 અને 9 એ બી લખી જ નાખું, કારણ કે કોઈ રિપીટ થતું નથી. પ્રશ્ન નંબર 2, એ બરાબર શું આપી છે? છગડીયા કૌંસમાં એ બી. આમાં એ બી અને સી આપે તો એ સબસેટ બી છે. એ યોગ બી શું થશે? એ સબસેટ બી એટલે એ બીનો ઉપગણ ક્યારે થાય? એના બધા જ ઘટકો બીમાં હોય તો. અહીંયા જોઈને ખબર પડી જાય છે. અહીં ગણ એના બધા જ સભ્યો ગણ બીના પણ સભ્યો હોવાથી એ બીનો ઉપગણ થાય, માટે એ સબસેટ બી. ચલો એ યોગ બી એ અને બી બંને ભેગા થઈને બધા ઘટકો લખવાના. ચલો પહેલાં એના ઘટકો લખી નાખ્યા અમે, એ અને બી. એ અને બી રિપીટ થાય લખવાના નથી એટલે એક જ ઘટક બાકી રહી ગયો, ઘટક સી. એટલે એ યોગ બી બરાબર શું થઈ ગયું? એ બી સી થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 3 જો કે એ સબસેટ બી હોય તો તેવા 2 ગણ આપ્યા હોય તો એ યોગ બીનું શું થશે? બરાબર. જો હવે ધ્યાન આપો ખાસ કે એ સબસેટ બી હોય તો એ યોગ બી બરાબર બી થાય. કઈ રીતે થાય? જો કારણ કે આ એ શું છે? નાના સબસેટ છે એટલે એના બધા ઘટક ક્યાં આવી ગયા છે? બીમાં આવી ગયા છે. બી સૌથી મોટો થયો. આના ઉદાહરણથી સમજાઈ શકાય. જો ઉદાહરણ તરીકે લઈએ આપણે ધારો કે સમજવા માટે. ચલો એ બરાબર એક્સ અને વાય, બી બરાબર એક્સ વાય અને ઝેડ લેતા જો એના બધા ઘટક બીમાં છે એટલે સબસેટ બી થઈ ગયું. તો આનો યોગ શોધી કાઢો. યોગ શોધો તો પહેલાં એના ઘટકો લખો એક્સ અને વાય, પછી ઝેડના બધા ઘટકો લખો. થઈ ગયું. કોણ આવ્યું? આ તો બી પોતે થઈ ગયું. એટલે જ્યારે બી એ સબસેટ બી હોય તો એ યોગ બી શું મળશે? બી જ મળશે, બરાબર. આ ધ્યાન રાખવાનું. હા, એ યોગ બી બરાબર બી થાય. એક આ નોંધ યાદ રાખજો ખાસ. પહેલી નોંધ કે ભાઈ એ સબસેટ બી તો એ યોગ બી શું થાય? બી થાય. પણ હવે એ છેદ બી લઉં તો છેદમાં કોણ હોય? સામાન્ય ઘટક વાળું નાનું કોણ છે? એ. તો એ છેદ બી શું મળે આપણને? એ મળે. એટલે આ એમસીક્યુમાં પૂછી શકાય કે એ સબસેટ બી હોય તો એ યોગ બી બરાબર ખાલી જગ્યા અને એ છેદ બી બરાબર ખાલી જગ્યા.
प्रश्न नंबर 4 ए बराबर 1 2 3 4 बी बराबर 3 4 5 6 सी बराबर 5 6 7 8 અને डी बराबर 7 8 9 10 આમાં 7 દાખલા આપણને આપ્યા છે બધા નથી લેતો અમુક જ લઉં છું બધામાં યોગ જ લેવાનો સિમ્પલ મેથડ જ છે પહેલા એક લઈએ એ યોગ બી યોગ સી એ બી અને સી એના બધા જ ઘટકો મારે લખવાના બરાબર તો પહેલાં એના બધા ઘટક લખી નાખું ચલો 1 2 3 અને 4 લખી નાખ્યા 3 અને 4 રિપીટ થયું લખવાનું નહીં એટલે 5 અને 6 બાકી રહી ગયા તો 5 અને 6 લખી નાખ્યા અમે હવે અહીંયા જો 5 અને 6 રિપીટ થાય લખવાના નહીં એટલે કોણ બાકી રહી ગયું 7 અને 8 એટલે આ મળી ગયું એ યોગ બી યોગ સી સિમ્પલ થઈ ગયું હવે અહીંયા જો આપણે જોઈએ છે બી યોગ સી યોગ ડી એટલે બી સી અને ડી વાળા ઘટકો ચલો બીના બધા લખી નાખું પહેલાં તો બીના બધા ઘટક કયા આવે 3 4 5 અને 6 હવે સીમાં લખો 5 6 તો આપેલા છે એટલે કોણ આવે 7 અને 8 હવે અહીંયા ડીને લખો પણ 7 અને 8 તો લખેલા છે એટલે બાકી કયા રહ્યા 9 અને 10 ઠીક સિમ્પલ જો પહેલો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા ને એમાં જ છે આ એને જ પ્રશ્ન છે એમાં યોગ શોધ્યો તો હવે આમાં છેદ છેદ એટલે બંનેના સામાન્ય ઘટકો જ લખવાના છે ખાલી ચલો એક્સ ને વાય આપ્યા છે એ બંનેમાં કોમન ઘટક કોણ છે જોઈને ખબર પડી ગઈ આપણને કેટલું આવ્યું 1 અને 3 થઈ ગયું પતી ગયું ચલો આ એ આપે છે આ બી આપે છે બંનેના કોમન ઘટક લખો બંનેમાં સમાન હોય એ લખવાનો પછી બી અને સી આમાં આવેલા નથી એટલે એક જ ઘટક આવશે એ હવે જો 3ની પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે 3 6 9 12 ડેશ 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 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અને 5 બંનેમાં કોમન કયું આવે એક જ આવ્યો ઘટક કેટલો ઘટક આવ્યો 3 ચલો 4 एक्स ए प्राकृतिक संख्या है 1 लेस देन एक्स लेस देन इक्वल टू 6 आपी दीधुं छे 1 नो समावेश थतो नथी 6 नो समावेश थशे तो 2 3 4 5 અને 6 एक्स प्राकृतिक संख्या है 6 नो समावेश नहीं थाय 10 नो पण समावेश नहीं थाय मात्र वच्चेनी किंमतनो समावेश थशे 7 8 9 आ बंनेनो छेदगण लेवानो छे જોઈ લો આમાં બંનેમાં એક સભ્ય મળે છે કોમન એકે નહીં મળતા તો શું લખાશે a છેદ b બરાબર 5 થઈ ગયું હવે અહીંયા જો a બરાબર કેટલા આપે છે 1 2 3 અને b બરાબર 5 b માં તો એક પણ સભ્ય નથી તો આમાં સભ્ય જ નથી તો બંનેનો કોમનનો પ્રશ્ન જ નહીં થતો એટલે a છેદ b શું થાય 5 થઈ જાય પ્રશ્ન નંબર 6 a બરાબર શું આપે છે 3 5 7 9 11 b બરાબર 7 9 11 13 c બરાબર 11 13 15 અને d બરાબર 15 17 છેદ શોધવાનો છે છેદ એટલે સામાન્ય ઘટકો ચલો અમુક દાખલા લઉં છું એમાંથી બી અને સી આ બી રહ્યો આ સી રહ્યો બંનેમાં કોમન ઘટકો કયો છે જો 11 છે આમાં ઓકે 13 પણ છે એટલે કેટલા આવ્યા 11 અને 13 આવ્યા ચલો આ એ આ સી અને આ ડી આ ત્રણેયના કોમન ઘટક લખવાના હવે અહીંયા જુઓ તમે 15 અને 17 છે આમાં ક્યાંય 15 17 દેખાતા નથી આમાં 15 દેખાય પણ 17 દેખાતો નથી ત્રણેયની અંદર 15 અને 17 હોવો જોઈએ છે નથી એટલે શું આવે ए छेद सी बराबर ए छेद बी छेद सी बराबर छगड़िया काउंस लखो अथवा शू लखाय खाली गण लखी शकाय चलो हवे जोईए ए छेद बी योग सी हवे पहला तो बी योग सी शोधवू पड़शे एना घटको कया आपणी पासे पहला एना बधा घटक लखी नाखो 3 5 7 9 11 चलो छेद बी योग सी बी में कया है 7 9 11 13 सी में कया हता 11 13 15 तो बी योग सी एटले बंनेना बधा ज घटको लखवाना पहलू 7 9 11 13 और सी में जो तो 11 ने 13 आई गया कोण बाकी रही गयो 15 तो 15 आ बंनेमांथी जे कॉमन घटको होय ए ज घटको लखो कया कॉमन घटको मळे छे आपणने 7 9 અને 11 मळे छे चलो हवे जोईए आपणे ए छेद बी योग सी चलो एमां कया घटक हता 3 5 7 9 અને 11 बी में कया हता 7 9 11 અને 13 तो ए बंनेना कॉमन घटको कया मळी गया आपणने 7 9 11 बराबर हवे जो बी में फरी बोलूं बी में कया घटक है 7 9 11 અને 13 અને सी में कया है 11 13 અને 15 तो ये बंनेना कॉमन घटको कया मळे आपणी पासे अहींया बंनेना सॉरी योग गण आप्यो छे अहींया बी योग सी एटले बी ना बधा घटक लखवाना અને सी ना बधा घटक लखवाना तो बी ना बधा घटक लखो तो कया आवे 7 9 11 અને 13 आवशे पहेला लखी नाखुं 7 9 11 અને 13 हवे सी ना बधा घटक लखो
પણ સીમાં 11, 13 અને 15 છે. તો 11 અને 13 તો આવી ગયા. એક જ ઘટક બાકી રહી ગયો. કયો ઘટક બાકી રહી ગયો? આપણો 15 ઘટક બાકી રહી ગયો. હવે આ બંનેના કોમન ઘટકો, આ બંનેમાં કોમન ઘટકો જોઈને ખબર પડી ગઈ 7, 9 અને 11 જ છે. તો 7, 9 અને 11 લખી નાખ્યા. ચલો એ જ પ્રમાણે A યોગ D છેદ B યોગ C શોધવાનું છે. તો પહેલાં એના ઘટકો બોલીએ આપણે. ચલો એમાં કયા કયા ઘટક છે? 3, 5, 7, 9 અને 11 છે. ડીમાં કયા છે? 15 અને 17. આપણે શું જોઈએ છે? બંનેનો યોગ. એટલે એના બધા ઘટક લખી નાખું પહેલાં તો. 3, 5, 7, 9 અને 11. ડીમાં બે અલગ હતા. કયા હતા? 15 અને 17. ચલો હવે બી યોગ સી. બીના બધા ઘટકો. બીમાં કયા કયા ઘટક છે? 7, 9, 11, 13. ઓકે. અને સીમાં કયા છે? 11, 13, 15. હવે બે રિપીટ થઈ ગયા. જો 11 અને 13. તો 11 અને 13 એક જ વાર લખવાના. તો શું લખાશે? 7, 9, 11, 13 અને 15. બંનેના કોમન સભ્યો. બંનેના કોમન સભ્યો કયા આવ્યા? 7, 9 અને 11. અને બીજું 13 આમાં નથી, પણ 15 છે. તો 7, 9, 11 અને 15. બરાબર. આજે આટલું જ આપણે રાખીએ છીએ. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં.